કડોદરા ચલથાણથી શિરડી સુધીની 19મી પદયાત્રામાં 35થી વધુ સાંઈ ભક્તો જોડાઈને 8 દિવસમાં 315 કિલોમીટરનું અંતર કાપી સાંઈ બાબાના દર્શન કરશે। શ્રાવણ મહિનો એટલો ભક્તિભાવ અને દાન પુણ્ય કરવાનો મહિનો। આ માસ દરમિયાન લોકો અનેક રીતે ભક્તિ કરે છે, જેમાં શ્રદ્ધાળુઓ વિવિધ દિવાળીઓમાં પદયાત્રા કે સાયકલ યાત્રા કરી પોતાની મનોકામના પૂરી કરી છે। ત્યારે પલસાણા તાલુકાના નાનકડા એવા વાંકનેડા ગામના પાટી ચાલ ચલથાણ રેલવે સ્ટેશન વિસ્તારમાંથી આજે સોમવારે સવારે 9 કલાકે શિરડી સાંઈબાબા મંદિર સુધીની 19મી પદયાત્રા નીકળી હતી, જેમાં 35થી વધુ ભાવિક ભક્તો 8 દિવસમાં 315 કિલોમીટરનું અંતર કાપીને શિરડી સાંઈબાબાના દર્શન કરી ધન્યતા અનુભવશે। મારું નામ મનોજભાઈ છે, મનોજભાઈ પટેલ, વાંકનેડા પાટી ચાલ। અમે દર શ્રાવણ મહિનામાં પદયાત્રાનું આયોજન કરીએ છીએ શિરડી, અને આ અમારી 19મી પદયાત્રાનું આયોજન થઈ રહેલું છે, અને આજે 25 થી 30 પદયાત્રીઓ જોડાયા છે। કેટલા કિલોમીટરનું અંતર છે અને કઈ રીતનું આયોજન છે? 300 કિલોમીટરનું અંતર હોય છે, અને 8મે દિવસે અમે શિરડી સાંઈબાબાના દર્શન કરીએ છીએ। 8 દિવસની પદયાત્રા દરમિયાન દાતાઓના સહયોગથી વિનામૂલ્યે રહેવા જમવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે, અને આ યાત્રા દરમિયાન પ્રથમ દિવસે કરચેલિયા, બીજા દિવસે મહવાસ, સિવારીમાળ, સરાડ, ખેડ ગામ, નેફાળ, ચાસનણી અને 8મા દિવસે શિરડી પહોંચી સાંઈબાબાના દરબારમાં પહોંચી દર્શન કરવાનો લાવાનો મળશે।